નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્રની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું કે વ્યવસ્થા તંત્ર એટલે શું, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ આપણે વ્યવસ્થા તંત્ર કઈ રીતે કામગીરી કરે છે, કયા કયા તબક્કાઓ છે વ્યવસ્થા તંત્રની અંદર, કે પહેલું કયું કામ વ્યવસ્થા તંત્ર ગોઠવવું હોય તો પહેલું કામ કયું કરવાનું, ત્યાર પછીનું બીજું કાર્ય શું કરવાનું, એના વિશે પણ આપણે માહિતી પરિચિત થયા હતા. તો કે વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે વ્યવસ્થા તંત્ર એટલે કે વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરતું વહીવટી માળખું, એટલે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે જુદા જુદા પ્રકારના વ્યવસ્થા તંત્ર છે કે દરેક વ્યવસ્થા તંત્ર છે એને અલગ અલગ એક નામ આપવામાં આવ્યું છે, બરોબર? તો આવા વ્યવસ્થા તંત્રના આપણે આજે માળખું કે વ્યવસ્થા તંત્રના માળખા વિશે આપણે પરિચિત થવાના છીએ. કે આપણે વ્યવસ્થા તંત્રની તબક્કાઓ જોયા, હવે તબક્કાઓ રહ્યા કયા માળખાને અનુરૂપ આપણે ગોઠવવાના છે, બરોબર? એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે વ્યવસ્થા તંત્રના માળખા વિશે અભ્યાસ કરીશું. તો અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે કે સારું સંચાલન થાય એના માટે આપણે સારું વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રનો પ્રકાર દર્શાવે છે. શું દર્શાવે? વ્યવસ્થા તંત્રનું માળખું એટલે કે વ્યવસ્થા તંત્રના આપણે પ્રકારો જોવાના છે કે અલગ અલગ પ્રકારના વ્યવસ્થા તંત્ર છે. તમારી ધંધાકીય એકમની અંદર જે પણ વ્યવસ્થા તંત્ર આમાંથી અનુરૂપ હોય એવું વ્યવસ્થા તંત્ર આપણે અપનાવવું જોઈએ. ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થા તંત્રોના પ્રકાર નક્કી કરવામાં આવે છે. કે તમારું ધંધાનું એકમ કેવું છે, એનું સ્વરૂપ, કદ, જવાબદારી, વિભાગો કેવા છે, કેટલા કર્મચારીઓ કામ કરે છે, એના આધારે આપણે વ્યવસ્થા તંત્ર અપનાવવું જોઈએ. તો અહીંયા આપણને વ્યવસ્થા તંત્રના 5 પ્રકારો આપ્યા છે: રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને છેલ્લે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. બરોબર, આ 5 પ્રકાર આપ્યા છે વ્યવસ્થા તંત્રની. આપણને વ્યવસ્થા તંત્રના 5 પ્રકારો આપ્યા છે. તો આ 5 પ્રકારના વ્યવસ્થા તંત્ર રહ્યા એ કઈ રીતે કામગીરી કરે છે, એનું કેવી રીતનું માળખું હોય છે, એના વિશે આપણે પરિચિત થઈશું. તો પહેલું છે રેખિક વ્યવસ્થા તંત્ર. તો કે રેખિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને એમાં કઈ રીતે આખું માળખું હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો રેખિક વ્યવસ્થા તંત્ર એનો અર્થ આપ્યો છે. રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે. બરોબર, ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે રેખિક વ્યવસ્થા તંત્ર આપણે કયા પ્રકારના વ્યવસ્થા તંત્ર પ્રાચીન અને સૌથી સરળ પ્રકારનું છે, તો કે રેખિક વ્યવસ્થા તંત્ર. બરોબર, રેખિક વ્યવસ્થા તંત્ર એ પ્રાચીન છે, જૂના સમયથી આ પણ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો આવતો જોવા મળે છે. કેટલાય વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે, તેથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે. રેખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખાય છે, તો કે લશ્કરી વ્યવસ્થા તંત્રથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે અને સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. તે વ્યવસ્થા તંત્રની સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટી, કે મોસ્ટ ઓફ બધી જ સત્તા કોની પાસે હોય છે, તો કે ઉચ્ચ સપાટી સંચાલકો પાસે હોય છે. ઉચ્ચ સપાટી હોય છે એની પાસે જ બધી સત્તાઓ હોય છે, બરોબર. અને આ સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કરવામાં આવે છે. એટલે કે ઉચ્ચ સપાટીએ જાજી સત્તા, પછી એના મધ્ય સપાટીથી ઓછી સત્તા અને તળ સપાટીના લોકોને સાવ ઓછી સત્તાની સોંપણી કરવામાં આવે છે. એટલે રેખિક રીતે આખી સત્તાની સોંપણી થતી જોવા મળે છે. તેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. કે ઉપરથી નીચેની તરફ સત્તાઓની સોંપણી થતી હતી તો એને કેવું વ્યવસ્થા તંત્ર કહેવાય, તો કે રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. તેમાં દરેક કર્મચારી તેના ઉપરની જવાબદાર હોય છે. જવાબદાર કોણ હોય છે, તો કે ઉપલી અધિકારીનો જવાબદાર હોય છે. એટલે કે તળ સપાટીના લોકો કોને જવાબદાર, તો કે મધ્ય સપાટીના લોકોને.
મધ્ય સપાટીના લોકો કોને જવાબદાર? તો કે ઉચ્ચ સપાટી લોકોને જવાબદાર બને છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાનને પ્રમાણમાં વધુ સત્તા અને નીચ સ્થાનને ઓછી સત્તા આપવામાં આવે છે. એટલે કે ઉચ્ચ સપાટીએ જે પણ લોકો રહેલા છે એની પાસે વધારે સત્તા હશે અને તળ સપાટીના જે લોકો હશે એની પાસે સત્તા કેવી હશે? સાવ ઓછી હશે. તો આને રેખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એની રચના આખી આપણને આપેલી છે. રચના આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. કે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર તમારે અપનાવવું હોય તો તમારે દરેક કામગીરી કાર્ય રહ્યા એ જુદા જુદા વિભાગની અંદર વહેંચી દેવાના. દરેક માટે અલગ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. દરેક વિભાગ માટે અલગ અલગ વિભાગીય અધિકારી. ઉત્પાદન વિભાગ હોય તો એના માટે એક અધિકારી, વહીવટી વિભાગ હોય તો એના માટે એક અધિકારી, એમ દરેક વિભાગ માટે એક અધિકારીઓની નિમણૂક કરે છે. આ વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપલી અધિકારીને જવાબદાર હોય છે. વિભાગીય અધિકારીને તેના પોતાના વિભાગ માટે જરૂરી તેવી સત્તા આપવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચનાના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગોને આધારિત કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે રેખિક વ્યવસ્થા તંત્રને બે નામે ઓળખવામાં આવે છે. એક તો લશ્કરી વ્યવસ્થા તંત્ર અને બીજું વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. હવે જો રેખિક વ્યવસ્થા તંત્રનું આપણને અહીંયા માળખું આપ્યું છે તો કે લેખિક વ્યવસ્થા તંત્ર. એમાં ઉચ્ચ સપાટીએ કોણ? તો કે સંચાલક મંડળ. એની નીચે કોણ? તો કે જનરલ મેનેજર. જનરલ મેનેજર નીચે પાછા 3 ભાગ પડ્યા છે. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. આ ત્રણેયમાં એક એક અધિકારીઓ રાખી હોય. મેઇન અધિકારી કે ઉત્પાદન વિભાગનો મેઇન અધિકારી, વહીવટી વિભાગનો મેઇન અધિકારી અને ઉચ્ચ વેચાણ વિભાગનો અધિકારી. અને વેચાણ ઉત્પાદન વિભાગ નીચે પાછા 2 પ્રકાર પડે, ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. બરોબર? તો એના નીચે કર્મચારીઓ, આના નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કર્મચારી એમ તરફ. તો હવે આપણે જોઈએ તો આ કામદારો રહ્યા એ કામદારો કોને જવાબદાર રહેશે? તો કે ફોરમેનને. ફોરમેન કોને જવાબદાર રહેશે? તો કે સુપરવાઇઝરને. સુપરવાઇઝર કોને જવાબદાર રહેશે? તો કે ઉત્પાદન અધિકારીને. બરોબર? ઉત્પાદન અધિકારી કોને જવાબદાર રહેશે? તો કે જનરલ મેનેજરને. અથવા તો અહીંયા ઉત્પાદન વિભાગનો મેન એક વહીવટી રાખ્યો હોય તો એને જવાબદાર. ત્યારે પછી જનરલ મેનેજરને, ત્યાર પછી સંચાલન મંડળને. એટલે સૌથી વધારે સત્તા કોની પાસે હશે? તો કે સંચાલન મંડળ પાસે છે. એથી ઓછી સત્તા કોની પાસે હશે? તો જનરલ મેનેજર. અને સાવ ઓછી સત્તા કોની પાસે હશે? તો કે કામદાર પાસે, અથવા તો નહીં પણ હોય. એને જે સૂચના મળે એ મુજબ કામ જ કરવાનું હોય છે. તો આપણે આમ જોઈએ તો કે આ રીતે આમ રેખિક આપણને જવાબદારીની સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય છે. બરોબર? પછી આ કામદારો રહ્યા એ ઉત્પાદન અધિકારીને જવાબદાર રહે છે. વહીવટી અધિકારીને કોઈ પણ જાતનું જવાબદાર રહેતો નથી. વહીવટી અધિકારના વિભાગ રહ્યો એમાં વહીવટી અધિકાર હોય છે અને કારકુન હોય છે. તો આ કારકુન રહ્યો એ વહીવટી અધિકારીને જવાબદાર. બરોબર? અને એ રહ્યો જનરલ મેનેજરને, અને જનરલ મેનેજર સંચાલક મંડળને. આમ રેખિક રીતે જ દરેક કાર્ય થતું જોવા મળે છે. તો આને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. આપણને ઉપરના ચાર્ટનો અહીંયા આપણને પરિચિત આપ્યો છે, એના વિશે પણ અભ્યાસ કરીએ. રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. બરોબર? બધી સત્તા કોની પાસે હોય છે? સંચાલક મંડળ પાસે હોય છે. જેઓ નીતિ વિષયક નિર્ણયો લે છે. બરોબર? યોગ્ય નિર્ણયો લેવાના હોય છે, એ નિર્ણયો તે લે છે. તેમની પાસેથી જનરલ મેનેજરની જરૂરી સત્તા મેળવે છે. એની પાસેથી બીજા કોને સત્તા આપવામાં આવે છે? તો કે જનરલ મેનેજરને સત્તા આપે છે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું હોય છે. જનરલ મેનેજરનું કામ શું હોય છે? મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું કાર્ય હોય છે. જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. જે પણ સંચાલક મંડળ નિર્ણય લે છે આ નિર્ણયનો અમલ કોને કરાવવાનો? તો કે વિભાગીય અધિકારીઓને કરાવવાનો, એની પાસે કરાવવાનો છે. ઉપરના ચાર્ટમાં વ્યવસ્થા તંત્ર ઉત્પાદન, વેચાણ અને વહીવટ એમ 3 વિભાગમાં વહેંચ્યું છે. દરેક વિભાગના મહત્વના કાર્યના આધારે ખરીદ, ઉત્પાદન, વેચાણ અધિકારી જેવા અધિકારીઓ નિમાયેલ છે. જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. આ અધિકારીઓના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન જેવા
કર્મચારીઓ કાર્ય કરે છે અને ફોરમેનના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. આમ રેખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. એટલે કે રેખિક વ્યવસ્થાતંત્રમાં સત્તા રહે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે. એટલે મેન સત્તા ક્યાં પાસે હોય તો સંચાલક મંડળ એની પાસેથી નીચેની સપાટીના લોકોને પોતાની સત્તાની સોંપણી કરે. અને જવાબદાર કોણ છે તો તળ સપાટીના જવાબદાર લોકો એટલે મીન્સ કે કારકુન હતો એ ફોરમેનને જવાબદાર, ફોરમેન રહ્યો એ સુપરવાઇઝર, ને સુપરવાઇઝર રહ્યો એ ઉત્પાદન અધિકારીને જવાબદાર. ઉત્પાદન અધિકારી કોને તો કે જનરલ મેનેજરને જવાબદાર, અને જનરલ મેનેજર કોને જવાબદાર તો કે સંચાલક મંડળને. એટલે જવાબદારી રહી એ નીચેથી ઉપરની તરફ જાય છે અને સત્તા રહી ઉપરથી નીચેની તરફ આવતી જોવા મળે છે. જે ધંધાકીય એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવા પ્રકારના એકમ આ વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર ક્યાં અપનાવી શકીએ તો કે જ્યાં ધંધાકીય એકમનું કદ નાનું હોય, બરોબર, જેમાં ઓછા કર્મચારી કામ કરતા હોય, બરોબર, એક ઉત્પાદન ઓછું થતું હોય અથવા તો આખું એનું સ્ટ્રક્ચર નાનું હોય એવા. કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, કામ કરવું રહ્યું મર્યાદિત હોય, વધારે પ્રમાણમાં કામ ન હોય, અંકુશ અને શિસ્ત ન રાખવી પડતી હોય, ઓછા પ્રમાણમાં રાખવી પડતી હોય, એવા પ્રકારના એકમોની અંદર બરોબર આ વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ છે. ચલો ત્યાર પછી આપણે જોઈએ કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર. બરોબર, બીજો પ્રકાર છે કાર્ય અનુસાર. તો કાર્યને આધારે જે વ્યવસ્થાતંત્રની રચના થાય છે તે આપણને અર્થ આપ્યો છે. આપણે અર્થ વિશે પણ અભ્યાસ કરીએ. કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર કઈ રીતે કામગીરી કરે છે એના વિશે પણ અભ્યાસ કરીએ. તો રેખિક વ્યવસ્થાતંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્વમાં આવે છે. બરોબર, રેખિક વ્યવસ્થાતંત્ર કાર્યને નહીં પણ વિભાગને, કર્મચારીને સોંપેલા કાર્યને વધારે મહત્વમાં આપવામાં આવે છે. એ વિભાગ વાઇઝ હોય છે. તે તેની મુખ્ય મર્યાદા છે. તેની શું છે? મુખ્ય મર્યાદા છે. કામને ધ્યાનમાં લેવામાં નથી આવતું પણ એના હોદ્દા અને પોતાની જે જવાબદારી અને સત્તાની સોંપણી થયેલી છે, બરોબર, એને જ વધારે મહત્વ જોવામાં આવે છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રમાં અસ્તિત્વમાં આવ્યું. જે એની મર્યાદા હતી એ મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. રેખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટકરણનો અભાવ જોવા મળે છે. એમાં વિશિષ્ટકરણ, નવીનીકરણનો કંઈ આપણને જોવા નવું મળતું નથી. કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. રેખિક વ્યવસ્થાતંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારી અનેક પ્રકારના કાર્ય કરવા પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારીઓ અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાત તો ન જ હોઈ શકે. તેથી એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિ જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે છે, જેને કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર કહેવાય છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારીઓ કર્મચારીઓની જ ભરતી, બદલી અને બઢતી વગેરેનું કાર્ય સંભાળે. આનો મતલબ શું? કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર એટલે કે જેમાં કાર્યને વધારે મહત્વમાં આપવું. કોઈ પણ આપણે વ્યક્તિની એકની નિમણૂક કરી તો એને કર્મચારી સંચાલન કરવાનું છે, એટલે કે કર્મચારીની ભરતી કરવાની, બઢતી આપવાની, તાલીમ આપવાની, એવું જ કાર્ય કરવાનું છે. તો તેને દરેક વિભાગની અંદર કર્મચારીની ભરતી કરવાની, બદલી કરવાની, બઢતી કરવાની હોય તો એ પોતે કાર્ય સંભાળે છે. હવે કોઈ કર્મચારી વહીવટી વિભાગ કર્મચારી છે જેને બધાને સેલેરી આપવાનું કામ કરવાનું છે, બરોબર, તો એ દરેક વહીવટી વિભાગનો કર્મચારી રહ્યો, બરોબર, વિભાગ રહ્યો વહીવટી વિભાગ, તેમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હશે એ બધાને સેલેરી આપશે. વહીવટ વિભાગનો હોય તો ભલે, ઉત્પાદન વિભાગનો હોય તો ભલે, એને વેચાણ વિભાગનો હોય તો એને બધાને જ કાર્ય ખાલી એને એ જ કરવાનું, બીજું કંઈ કામ કરવાનું નહીં, કે બધા કર્મચારીનો મહિનો પૂરો થાય એટલે સેલેરી આપવાનું. તો આ રીતનું કાર્ય એટલે કે કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર. હવે રચના. કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ વિશે વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાના બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકાર હોતા નથી
પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ હોય છે કે જે પોતાના સોંપેલા કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદીના કાર્ય માટે જવાબદાર હોય છે. બરોબર, આમાં શું હતું કે કર્મચારી વિભાગ હતો, તો દરેક કર્મચારીની ભરતી કરવી, બઢતી કરવી, બદલી કરવી, બરોબર, એનું કાર્ય સંભાળવાનું છે. પણ એને શું કરવાનું? ખાલી કર્મચારીની ભરતી, બદલી, બઢતી આપવાનું, એ જ કામ કરવાનું, બીજું કામ કરવાનું નથી. આમાં શું છે? ખરીદ અધિકારી. તો ખરીદ અધિકારીને શું કરવાનું કે જે પણ વિભાગની અંદર જેટલી પણ ખરીદી કરવાની સંપૂર્ણ ખરીદી કરવાની જવાબદારી કોની? તો ખરીદ અધિકારી. બરોબર, એને ભાઈ બીજું કામ કરવાનું નહીં, એનું વેચાણનું કામ કરવાનું નહીં, કર્મચારી બદલી, બઢતી એવું કોઈ પણ કામ કરવાનું નહીં. જેને એક કામની સત્તા આપવામાં આવી છે, સત્તા અને ફરજ આપવામાં આવી છે, એ જ કામ કરવાનું, બીજું કોઈ પણ કામ કરવાનું નથી. તો આપણને અહીંયા ચાર્ટ આપ્યો છે, બરોબર. કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર, એમાં અહીંયા મુખ્ય અધિકારી છે, એના બે ભાગ પાડ્યા છે, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ, બરોબર. હવે સૂચના અધિકારી છે, બરોબર, સૂચના અધિકારી રહ્યા એ વહીવટી વિભાગના કર્મચારીને સૂચના આપશે અને કારખાના વિભાગના કર્મચારીને પણ સૂચના આપશે. ઓકે. હવે સમારકામ એન્જિનિયર છે, બરોબર. તો સમારકામ એન્જિનિયર રહ્યું એ પોતાના કારખાના વિભાગની અંદર સમારકામ કરશે અને વહીવટી વિભાગની અંદર કોઈ પણ સમારકામ હોય તો એ પણ એ કામ કરશે. અને માર્ગદર્શક અધિકારી છે, તો માર્ગદર્શક અધિકારી રહે એ વહીવટી વિભાગના કર્મચારીને પણ માર્ગદર્શન આપશે અને કારખાના વિભાગના કર્મચારીઓને પણ પોતે માર્ગદર્શન આપશે. એટલે માર્ગદર્શન આપનાર અધિકારીને આખી કંપનીની અંદર જ્યાં પણ માર્ગદર્શનની જરૂરિયાત હોય એને બધે માર્ગદર્શન આપવાનું, બીજું કંઈ કામ કરવાનું નહીં. તો આને કહેવામાં આવશે કાર્ય વ્યવસ્થા તંત્ર. એટલે જે એક કાર્યની સોંપણી કરી હોય આખી કંપનીની અંદર, આખા એકમની અંદર એ જ એને કાર્ય કરવાનું, બીજું કોઈ પણ કાર્ય કરવાનું નહીં. તો એને આ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે આપણે એની વિગતથી અભ્યાસ કરીએ. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? મુખ્ય અધિકારી પાસે હોય છે. બરોબર, મેઇન વ્યક્તિ હોય એની પાસે હોય છે. ઉપરના ચાર્ટ જણાવ્યા અનુસાર એકમને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. બરોબર, વહીવટી વિભાગ અને કારખાના વિભાગ એવા બે વિભાગમાં વહેંચ્યું હતું. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તાની સોંપણી કરવામાં આવે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારી તેના કાર્ય અંગેનો હુકમ આપી શકે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રની રચના વખતે ખાસ તે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપવા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્ય સોંપણી બેવડાય નહીં. બરોબર, આ પ્રકારના વ્યવસ્થાતંત્રને ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ કાર્ય રહ્યું એ કર્યા વિનાનું રહી ન જાય, એટલે બાકી ન રહી જાય, અને કોઈ પણ કાર્ય રહ્યું બે વાર બેવડાઈ ન જાય એનું ખાસ ધ્યાનમાં આપવું. જે ધંધાકીય એકમમાં કાર્યના સ્વરૂપ વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમ માટે આ પ્રકારના વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ હોય છે. કે એવા ધંધાકીય એકમની અંદર ઉપયોગી છે કે જ્યાં તમને વધુ પ્રકારની ભિન્નતા, એટલે કે વધારે પ્રમાણના કાર્યો, અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યો હોય તો એની અંદર આ વ્યવસ્થાતંત્ર ખૂબ જ અનુકૂળ, આપણે વધુ અનુકૂળ છે. તો આપણે અહીંયા કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર વિશે અભ્યાસ કર્યો, જેની અંદર કાર્યને મહત્વ આપવામાં આવતું હતું. રેખિક વ્યવસ્થાતંત્રની અંદર બરાબર વિભાગોને મહત્વ આપવામાં આવતું હતું અને એ રેખિક રીતે કામ કરતું હતું. તો આપણે અહીંયા રેખિક વ્યવસ્થાતંત્ર અને કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર વિશે અભ્યાસ કર્યો.